જોવાની કોશિશ જરૂર કરજો કે આપણને આવતા જોઈને ભગવાન રાજી થાય છે કે નારાજ. આપણને પણ એવો અનુભવ થતો હશે ને કે ઘણી વખત આપણે નીકળીએ તો ઘણા લોકો રસ્તો બદલી નાખે. થયું હશે, આપણું ધ્યાન ન હોય, આપણે જોયું ન હોય કે આપણને આવતા જોઈને કોઈ રસ્તો બદલી નાખે, કાં તો કોકને જોઈને આપણે રસ્તો બદલી નાખ્યો હોય. ઘણા લોકો ના કે હવારના પોરમાં ખબર નહીં જવા દે ને કોનું મોઢું જોયું તું તે આખો દાડો મારો એવો બેકા ગયો. એને કેવું કે બુડા હવારના પોરમાં પથારીમાંથી ઉઠીને અરીસાને સામે પેલું કોણ ગયું તું? તું જ ગયો તો બીજું કોઈ? તો બહુ સુંદર વાત અહીંયા આગળ પ્રહલાદજીએ કહી છે, આખા ભાગવતના સાર રૂપે યાદ રાખવા જેવી કે ભગવાન અપેક્ષા અને ઉપેક્ષા કરે તો એમાંથી શ્રેષ્ઠ એ છે કે ભગવાન આપણી અપેક્ષા કરે. મતલબ આપણું જીવન એવું થવું જોઈએ કે ભગવાનને આપણી અપેક્ષા કરવાનું મન થાય. આપણું જીવન એવું ન હોય, આપણા વિચાર, વાણી અને વર્તન એવા ન હોય કે ભગવાનને આપણી ઉપેક્ષા કરવી પડે, કે ભગવાનને આપણી ઉપેક્ષા કરવાનું મન થાય. એવું આપણું કર્મ ન હોવું જોઈએ. કર્મને એવા રાખવા કે ભગવાનને આપણી ઉપેક્ષા કરવાનું નહીં પણ અપેક્ષા કરવાનું જ મન થાય. તો ભગવાન ખૂબ રાજી થયા છે પ્રહલાદ ઉપર અને પ્રહલાદને કહે છે, બેટા હું તારા ઉપર બહુ ખુશ છું, તું મારી પાસે કંઈક માગ. પ્રહલાદ વત્સ ભદ્રંતે પ્રીતોહમ તે સુરોત્તમ વરમ વૃણીષ્વાભીમતમ કામપુરોસ્મ્યહમ નૃણામ. ભગવાન કહે છે, બેટા પ્રહલાદ હું તારી ઈચ્છા પૂરી કરવા માટે બેઠો છું, તું મારી પાસે કંઈક માગ. હું તારી ઉપર બહુ ખુશ છું, તું કંઈક માગ મારી પાસે. હું તારા ઉપર બહુ અત્યારે આમ આ ફરીને થઈ ગયો છું, તું માગ કંઈક. પ્રહલાદજી કહે છે કે આ તો સંકટ આવ્યું, આવું તો થાય નહીં. માગું તો ભક્તિ લજાય છે, નથી માગતો તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, કરવું શું? માગું તો ભક્તિ લજાય છે, ભલે ભગવાનની આજ્ઞા છે. નથી માગતો તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, કરવું શું? કરવું તો કરવું શું? માગે છે, આ માગતા શીખવાડ્યું આપણને પ્રહલાદજી. જેમ પહેલા નારદજી શીખવાડે છે મહાત્મ્યમાં કે ભગવાન રાજી થયા કથા સાંભળીને, એટલે ભગવાને કહે છે કે નારદજી માગો માગો. બોલે જેમ અહીંયા તમે આયા અને તમારા પરિકર અને મિત્ર બધાની સાથે રહીને જે અહીંયા આનંદના દાન કર્યા, એમ આજ પછી જ્યાં પણ ભાગવતનું સત્ર ચાલતું હોય ત્યાં આપ આપના મિત્ર, પરિકર, પરિવાર બધાની સાથે ઉપસ્થિત રહી આનંદના દાન કરશો. ભગવાન ખુશ થઈ ગયા કે તમને માગતા આવડ્યું. માગી માગીને પોતાના માટે ન માગ્યું, પણ કોના માટે માગ્યું? લોકો માટે. એમાં અહીંયા પ્રહલાદજી પણ માગે તો છે, ભગવાનની આજ્ઞા છે, પણ કેવું માગે છે? યદી રાશીષ મે કામાન વરાંસ્ત્વં વરદર્ષભ કામાનાં હૃદય સંરોહં
ભવતસ્તુ વૃણે વરમ. મારા હૃદયમાં આપની પાસે કદી પણ કશું પણ માગવાની ઈચ્છા થાય નહીં. આ તો કેવું થયું કે અમદાવાદના, તમને તો અનુભવ ન હોય, પણ અમદાવાદના કોઈક વાણિયાઓને ત્યાં તમારે જમવાનું થયું હોય અને જમવા જાઓ ત્યારે કેવું થાય ખબર છે? આવડી મોટી થાળી લીધી હોય, આવડી મોટી મોટી પૂરી મૂકે, અંદર ઇતું ઇતું શાક, ઇતું ઇતું કચુંબર, ઇતું ઇતું અથાણું, ઇતી બડી કટોરીમાં ઇતી બધી દાળ, આ બધું પીરસે ને ફરી પાછા થાળીમાં પૂરી લઈને ઊભા હોય ને પાછા પૂછે મૂકું મૂકું. આપણને કહેવાનું મન થાય ના ચાલશે. ભગવાન કે હું પીરસવા ઉદાર દિલથી બેઠો ને તું ખાવામાં કંજૂસી કરે. જનરલી ઉલટું હોય, ખાવાવાળા ઉદાર દિલના હોય ને પીરસવાવાળા. જો ભૂલથી તમે કોકને ઘેર શાક માકી દીધું ને તો આખું કઢાયું લઈને વાંકું કરીને પીરસવા આવે, ખખડાવતા ખખડાવતા. એટલે તમને દેખાય કે આટલું જ છે, અમે હજી બાકી છે, હાચવીને ખાજો. એમ દાળ માગી તો તપેલી લઈને આવે પીરસવા, પણ ખખડાવતા જાય ને આમ વાંકું કરીને પાછા આમ પીરસે. એટલે આપણને ખબર પડે કે આટલી જ છે, સાચવીને ખાજો, અમે હજી બાકી. પ્રહલાદજી ને ભગવાન કહે છે બેટા હું પીરસવા ઉદાર દિલથી બેઠો ને તું માગવામાં ખાવામાં કંજૂસી કરે છે. પ્રહલાદજી આખરે ભગવાનને કહે છે, બંનેની વચ્ચે બહુ સુંદર સંવાદ થયા છે, એની અંદર એક વાત આપણે કામની લેવા જેવી છે, બહુ સરસ છે. ભોગે ન પુણ્યમ કુશલે ન પાપમ. ભોગ કરવાથી પુણ્યનો નાશ થાય. લખી રાખજો. જેટલી સુખ સગવડ સાહેબી સાધન સંપત્તિ વધારે ભોગવી એટલું પુણ્યનો ક્ષય થાય. અને કુશલે ન પાપમ, કુશલતા એટલે કે સાવધતા, સાવધ રહેવાથી, કુશળ રહેવાથી પાપનો ક્ષય થાય.